દિવાળીના તહેવારને લઈ રાજ્યના મુખ્ય શહેરોની બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા ઉમટ્યું માનવ મહેરામણ। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની બજારોમાં ખરીદી માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। નારણપુરા રોડ પર આવેલા શોરૂમમાં પણ મોટી સંખ્યામાં ગ્રાહકો કપડાની ખરીદી માટે ઉમટ્યા। અન્ય બજારોમાં પણ લોકો ઉત્સાહભેર કપડાં, ફટાકડા, ફૂટવેર અને અન્ય વસ્તુઓની ધૂમ ખરીદી કરી રહ્યા છે। બજારોમાં ગ્રાહકોની ભીડને જોઈ વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે। જો કે વેપારીઓએ એ જરૂર સ્વીકાર્યું કે ઓનલાઈન ખરીદીને કારણે ઓફલાઈન વેપાર ઉપર અસર થઈ રહી છે। ઓનલાઈન ખરીદીને કારણે બજારોની ખરીદી ઉપર ધીમી બ્રેક લાગી છે। દિવાળીમાં આતશબાજી કરવા માટે ફટાકડા બજારમાં પણ મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। અમદાવાદના ફટાકડા બજારમાં પહેલી વખત સ્પાર્કલિંગ ગરબાના તારામંડળ જોવા મળી રહ્યા છે, તો ડ્રોન ફટાકડા, ટોપ ગન, ગોલ્ડન લાયન, ગોલ્ડન ડક, બ્રુસલી, કલર પેન્સિલ, ક્રેકલિંગ કેન્ડી, મેજિક પોટ, ક્રિસ્ટલ ભમરડો, લિટલ બી, ડિંગ ડોંગ સહિતના અવનવા ફટાકડાની લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે। જો કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ફટાકડાના ભાવમાં 2 થી 5% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે। બીજી તરફ બોપલ, ગોતા, સોલા વિસ્તારમાં એનઓસી વગર જ ફટાકડાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। નિયમોને નેવે મૂકીને ખુલ્લી જગ્યાએ કે પ્લોટમાં કપડાના મંડપ બનાવી અને ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। અહીં કોઈ ફાયર સેફટીના સાધનો રાખવામાં આવ્યા નથી। હવે આ દ્રશ્યો જુઓ। ગ્રાહકોની ભીડથી ઉભરાયેલા આ દ્રશ્યો વડોદરા શહેરના છે। મંગળ બજારમાં મોટી સંખ્યામાં શહેર અને જિલ્લાના લોકો ખરીદી કરવા માટે પહોંચ્યા। જીએસટીના દરમાં ઘટાડો થતાં કપડાં સહિત બૂટ, ચપ્પલ, ઇમિટેશન જ્વેલરી સહિતની ચીજ વસ્તુઓની લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે। મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટતા વેપારીઓના ચહેરા ઉપર પણ ચમક જોવા મળી। સુરતની બજારો પણ ગ્રાહકોની ભીડથી ઉભરાઈ। ચોટા બજાર, કાપોદ્રા બજાર, ભાગળ રાજમાર્ગ પરની બજારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઉમટ્યા। જીએસટીના દરમાં થયેલા ઘટાડા બાદ અલગ અલગ ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો થવાથી લોકો પણ ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે। બજારોમાં તેજીનો માહોલ જોવા મળતા વેપારીઓ પણ ખુશ જોવા મળ્યા। બજારોમાં ઉમટેલી ભીડને લીધે સુરત પોલીસ પણ એક્શનમાં છે। ભારે ભીડને કારણે ટ્રાફિક જામ થતાં લાલ ગેટ પીઆઈ ખુદ રસ્તા પર ઉતર્યા, ટ્રાફિક હળવો કરાવ્યો। અલગ અલગ વિસ્તારમાં પણ ટ્રાફિક પોલીસ સતત નજર રાખી રહી છે।